બગાસિયા ગામ પાસે બોગસ ટોલ નાકાનો કેસ અને બગાસિયા ગામના 3 આરોપીઓ જેલ હવાલે થયા છે ત્યારે ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલા જેલ હવાલે છે પણ પાટીદાર આગેવાન જયરામ પટેલના દીકરા અને આરોપી અમરસિંહ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે। વાંકાનેર સિટી પોલીસે માંગેલા રિમાન્ડ કોર્ટે મંજૂર ન કરતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો મોરબીના વાંકાનેર પંથકમાં બગાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલ નાકું ચલાવવામાં આવતું હતું અને નકલી ટોલ નાકું ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા। નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ નાકાની બાજુમાં જ ગેરકાયદે ટોલ નાકું ધમધમી રહ્યું હતું ત્યારે ટોલ પ્લાઝા પાસે ટોલ નાકું બાયપાસ કરી વાહનોને પસાર કરાવવામાં આવતા હતા। ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100 રૂપિયા, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180 અને બસના 410 જ્યારે મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 રૂપિયા લેવામાં આવતા હતા। તો આજ મુદ્દે સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હર્નિશ, મોરબીના વાંકાનેરના બગાસિયા ગામ પાસે બોગસ ટોલનાકાનો કેસ, ગામના તો 3 આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે પણ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર। હર્નિશ, જરૂરથી વાત કરીએ તો જે મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ બોગસ ટોલ નાકા પ્રકરણમાં ભાજપના આગેવાન સહિત 3 આરોપીઓને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે। ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ અને યુવરાજસિંહ તથા હિતેન્દ્રસિંહ નામના 3 વ્યક્તિઓને હાલ જેલ હવાલે કરવામાં આવે છે। વાંકાનેર સિટી પોલીસે આરોપીઓના જે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તે પૂર્ણ થતા ફર્ધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે કોર્ટે નામંજૂર કરતા હાલ આરોપીઓ છે તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। અને જો ખાસ કરીને વાત કરીએ તો જે પાટીદાર આગેવાન છે જયરામભાઈ વાસદિયા, તેનો દીકરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। જો જે આ જગ્યા છે જ્યાંથી આ ગેરકાયદેસર ટોલ નાકું ચાલતું હતું તેની માલિકી છે જે આ પાટીદાર આગેવાનનો પુત્ર છે તેના નામે છે અને હાલ એ પોલીસ પકડથી શા માટે દૂર છે એ મોટો સવાલ છે। જી બિલકુલ હર્નિશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।